નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। 1 ઓગસ્ટની ટેરિફ ડેડલાઇન નજીક આવતા જ ટ્રમ્પની ભારતને મોટી ધમકી। ફેડની મિટિંગ બાદ વ્યાજદર મામલે આજે રાત્રે થશે મોટું એલાન। સોના અને ચાંદીના ભાવમાં થઈ છે મોટી ઉથલપાથલ। તો આજના સોના અને ચાંદીના ભાવ જાણતા પહેલા જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ટ્રમ્પની ટેરિફ મામલે 1 ઓગસ્ટની ડેડલાઇન હવે આવી રહી છે। તે પહેલાં ભારત સાથે કોઈ પણ પ્રકારની ટ્રેડ ડીલની કોઈ જાહેરાત ન થતાં ટ્રમ્પ અકળાઈ ગયા છે અને ટ્રમ્પે તેના એક નિવેદનમાં ભારતને આપી દીધી મોટી ધમકી। જો ભારત ટ્રેડ ડીલ નહીં કરે તો ભારત ઉપર 20થી 25% ટેરિફ લાગી શકે છે તેવી ધમકી હવે ટ્રમ્પે આપી દીધી છે। આગળ જોવાનું રહેશે કે ભારત કેટલી ઝડપથી ટ્રેડ ડીલને અંજામ આપે છે, કોઈ સમાધાન થાય છે કે નહીં, કે ટ્રમ્પ ભારત ઉપર ઊંચા ટેરિફ નાખી દે છે। વિશ્વના અનેક દેશો સાથે ટેરિફ ડીલ કર્યા બાદ ટ્રમ્પ હવે ચાઇના સાથે ટેરિફ ડીલ મામલે વાતચીત કરી રહ્યા છે અને જે કાંઈ આગળ ટેરિફ ડીલ થઈ છે ચાઇના સાથે તે યથાવત રહી શકે છે। આ બાજુ ફેડરલ રિઝર્વની ખૂબ જ અગત્યની મિટિંગ ચાલી રહી છે અને આજે રાત્રે ફેડ રિઝર્વ એલાન કરશે વ્યાજ દરોમાં ઘટાડો થશે કે નહીં તેનું। અત્યારે તેવું લાગી રહ્યું છે કે ટ્રમ્પના દબાણ છતાં ફેડ આ વખતે વ્યાજ દરોમાં ઘટાડો કરશે નહીં, પરંતુ સપ્ટેમ્બરની બેઠક માટે કોઈ પોઝિટિવ સંકેત આપી શકે વ્યાજ દરોમાં ઘટાડા બાબતે। અત્રે એ ઉલ્લેખનીય છે કે ટેરિફ અને જે ડેટા આવી રહ્યા છે અમેરિકન ઇકોનોમીના, તેને લઈને ફેડ ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દરોમાં ઘટાડો કરી શકાય નહીં તેવું એલાન અગાઉથી જ કરી દીધું છે, જેની સામે ટ્રમ્પ તેની ઉપર વ્યાજદરોમાં સતત ઘટાડો કરવા માટેનું દબાણ ઉત્પન્ન કરી રહ્યા છે। આગળ જો આજે વ્યાજદરોમાં કોઈ ઘટાડો નહીં થાય તો ટ્રમ્પ અને પોવેલ વચ્ચે ફરીથી ટકરાવ વધી શકે અને ટ્રમ્પ હવે શું નિર્ણય લે તેના ઉપર દુનિયાભરની બજારોની નજર છે। સોના અને ચાંદીના ભાવની વાત આગળ કરીએ તે પહેલાં ભારતીય રૂપિયાના ચાર્ટ ઉપર નજર કરીએ તો 1 મહિનાનો ભારતીય રૂપિયો અને ડોલરનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય સતત 1 મહિનાથી સતત રૂપિયો નબળો પડી રહ્યો છે અને 2%થી વધુ ઘસારો ડોલર સામે રૂપિયામાં લાગી ગયો છે અને અત્યારે રૂપિયો 87 રૂપિયા અને 40 પૈસાની લગભગ 10 મહિનાની સૌથી નબળી સપાટીએ ડોલર સામે ટ્રેડ કરી રહ્યો છે। આજે અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે અગત્યના ઇકોનોમિક ડેટા, યુએસ એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા, યુએસ એડવાન્સ જીડીપી ડેટા અને તેની સાથે જ આજે રાત્રે ફેડ ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન આવશે, જેના ઉપર પણ બજારોની નજર છે। ચાંદીના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય ઊંચી સપાટીએથી ગબડી પડ્યા બાદ છેલ્લા 3 દિવસથી ચાંદીના ભાવમાં એક સીમિત રેન્જમાં વેપાર થઈ રહ્યા છે। $38 આસપાસ સતત ટ્રેડ કરી રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદી। એક સપ્તાહની અંદર ચાંદીના ભાવમાં 3.32% જેટલો ઘટાડો જોવા મળી ગયો છે। છેલ્લા 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં પણ $38થી લઈ અને $38.24ની વચ્ચે રમી રહી છે આંતરરાષ્ટ્રીય ચાંદી। અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ મામલે વાતચીત થઈ રહી છે તે ટ્રેડ ડીલ યથાવત રહે કે નહીં રહે તેનું સસ્પેન્સ હજુ પણ ઊભું છે। જો આમાં કંઈ નવા જૂની થાય તો ચાંદીના ભાવમાં મોટી વધઘટ જોવા મળી શકે, પરંતુ તે પહેલાં ચાંદી સીમિત રેન્જમાં અત્યારે અથડાઈ રહી છે। અમેરિકા ચાઇના વચ્ચે પોઝિટિવ ટ્રેડ ડીલના જો સમાચાર આવશે અને અત્યારે જે કાંઈ સમાધાન થયેલું છે તે વધુ આગળના દિવસો માટે લંબાવવામાં આવશે તો ચાંદીના ભાવમાં એક ચમકારો દેખાઈ શકે। ચાંદીના ભાવ ઉપર નજર કરીએ, આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ આજે $38.05, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,13,796, 1 કિલો 999, ચાંદી 1,15,796, 999 જીએસટી સાથે ચાંદી 1,16,821 અને ચાંદી MCX 1,13,646 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં પાછલા દિવસોની મોટી વધઘટ અને ઘટાડા બાદ છેલ્લી 24 કલાકમાં ખૂબ જ સીમિત રેન્જમાં ટ્રેડ જોવા મળ્યા। MCX ચાંદીના ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 1,14,025 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,14,461, 1,15,033 ટાર્ગેટ, 1,13,188 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય, 1,12,756 અને 1,12,192 ટાર્ગેટ। આ કોલ ઇન્ટ્રાડે માટે અને ફક્ત સમજૂતી માટે જ છે। હવે સોનાના ભાવના એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક સપ્તાહની અંદર આંતરરાષ્ટ્રીય સોનું 2.82% જેટલું ગબડી ગયું છે।
અને સતત એક દબાણ સાથે વેપાર કરી રહ્યું છે. $3300 ઉપરની સપાટી જાળવી રાખવામાં હજુ પણ સોનું થયું છે સફળ. છેલ્લે 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો $3315 લઈને $3333 વચ્ચેની પાતળી રેન્જમાં અથડાઈ રહ્યું છે સોનું. આજે ઇન્ટરેસ્ટ રેટનો શું ડિસિઝન આવે છે ફેડની મિટિંગ બાદ અને જે ટેરિફ ડેડલાઇન આવી રહી છે તેમાં હવે શું નિર્ણયો થાય છે, ટ્રમ્પ આગળ શું ટેરિફ બાબતે નિર્ણયો કરે છે તેના ઉપર અત્યારે સોનાની બજારની નજર છે. અને એક પાતળી રેન્જમાં અથડાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3321 અને ઊંચામાં $3333 જોવા મળી. આજે ફેડના વ્યાજદર મામલે શું ડિસિઝન આવે છે તેની પહેલાં અને ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન નજીક આવી રહી છે તેને લઈને સોનું અત્યારે એક ખૂબ જ સીમિત રેન્જમાં રહ્યું છે અને એક સ્ટેડી મૂવ બતાવી રહ્યું છે. કરી લઈએ આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેના ઉપર. તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ સીમિત વધઘટ જોવા છતાં રૂપિયો ડોલર સામે નબળો પડવાથી ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું ₹1,130, 22 કેરેટ સોનું ₹91,780 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું ₹1,02,020 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો. આગળ હજુ પણ સોનાના ભાવમાં મોટી વધઘટ ઉથલપાથલ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.